હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો. હું પણ મજામાં છું, થોડી બહુ નહીં. તો ત્યારે વાગ્યા છે 10 અને મેં નાસ્તો કરી લીધો છે. આ રૂમમાં કામ કરવાનું બાકી છે ને મારું ગટું જોયા રમે છે અને કબૂતરના જો 2 બચ્ચા આવી ગયા છે, જો બેઠા દેખાય. આપણે આ રૂમમાં કામ કરીએ અને મારી હરીની તબિયત બેયની ખરાબ થઈ ગઈ છે અને ના પાડી તો પણ એ કામે ગયા છે ટિફિન વગરના, કેમ કે હું તો સૂતી રહી હતી. શરદી જેવું થઈ ગયું છે ને, ગળું દુખે છે, કંઈ ખાવાનું ગળા નીચે ઉતરતું નથી એવું થઈ ગયું છે. તો કંઈ નહીં, ચલો કંઈક દવા બવા લઈ આવીએ, એના માટે બી કંઈક લેતી આવ. એ તો કંઈ છે નહીં, રજા રાખવાની રજા બી ન રાખી, જતા રહ્યા. આરામ ન કરે ત્યાં ધૂળો દૂડવાની છે, પથ્થર કાપે એટલે તો વધારે તબિયત ખરાબ થઈ છે. ગટી જો અમારા બેન મને માથું ઓડાઈ દે પણ દાંતીઓ હલવાઈ દીધું છે. બેન ક્યાં ગયા? અહીંયા ઓડાઈ દો, અહીંયા બાવ, અહીંયા ગટુ, અહીંયા દેખો, અહીંયા જો મટકો માથું ઓડાઈ દે, ગુજ કરવાનો છે હમણાં મારા માથામાં. તારે ન થોડાવું માથું? તારે માથું ઓડાવું છે? તારું માથું ઓડાય તો કોચી એમાં માથું કેમ ઓલાવાનું હોય? કબૂતર કેમ કરતું તું? મમ્માને કેમ માર્યું એને? બસ તું તો મારમાં દાંતો પઈ ગયો. દાંતો નહીં મારું, ગટુને મારું એમ નો કરાય. કા કિંજો ને કબાટમાં હું કરશો? બહાર હાલ, હાલ બહાર નીકળ ત્યાંથી. હાલ લે, આ બેન તો બેહી ગયા ભૂમિ. બેન એમાં નાખે ચૂનો છે, હું છે જો નાના નાખે, જો નાખે લે. વાગ્યા છે 12:30 અને હું કુર્તી અને સલવાર પહેરીને વિડીયો બનાવતી હતી, રીલ્સ. તમે જોઈ લેજો, ઇન્સ્ટાગ્રામમાં બહુ મસ્ત બનાવી છે. મારી જે આઈડી છે ગોહિલ ક્રિશુ 1612, એમાં મેં મૂકું છું ગુજરાતી રીલ્સ. મસ્ત બનાવી છે, તો તમે જોઈ લેજો મસ્ત. અને આ જો સારું લાગે છે ને, દુપટ્ટો બી છે મસ્ત છે એકદમ. મમ્મા મારી માટે લાવી હતી ને મેં એને ટીચ કરાવ્યું છે એકદમ ફૂલ સ્લીવમાં, અને મને કલર બી ગમે છે. આની સલવાર ને દુપટ્ટો બ્લુ કલરનું છે એટલે બહુ ફાઇન લાગે છે. અને જો મેં બિંદી પણ કરી છે, નાની એક બિંદી તો ગટ્ટું લઈને એણે કપાળમાં લગાવી લીધું, પણ મેં બીજી કરી લીધી. તો કંઈ નહીં, ચાલ હવે આપણે ગટ્ટુને સુવડાવી દઈએ અને ચેન્જ કરી લઈએ, કેમ કે ગરમી જ એટલી છે તો આમાં મજા ન આવે, અનકમ્ફર્ટેબલ થાય. અત્યારે ગરમી ન હોય ને તો મજા આવે. કંઈ નહીં, એસી ચાલુ કરી ગટ્ટુને સુવડાવી દઈએ, પછી આપણે જામી લઈએ. બધુંય ખાવ એ સમજી લીધી, હમણાં હાથે ખાવા ચાલુ કરી. વાગ્યું છે 1:45 ને ગરમી ગજબની છે, વાત જવા દો. કેટલી વાર ના ઉપડશે આખા દે, મેં કંઈ ખબર નથી. હું વિડીયો બનાવીને જે ફ્રી થઈને મેં કીધું ચેન્જ કરી લો, તો હું આખી પલ્લી જ ગઈ હતી ગરમીની, એટલે હું પાછી ના આવી. ગજબની ગરમી. ચાલો આપણે એસી મસ્ત કરી, દરવાજો બંધ કરીને જ આખો દી એસી ચાલુ રાખવું પડશે એવું લાગે છે, કેમ કે તાપમાન બહુ વધારે પડતું છે, લૂ જ આવે છે ને. અને આવા ગરમીના હરી સાઈડ ઉપર કામ કરતા હોય ધન્ય છે. મને કહે ને તું ઘરમાં આખા રસોઈ બનાવતો હોય તો આટલી ગરમી થાય તને ચક્કર આવવા માંડે. મને બહુ ગરમી થાય ને તો મને અંધારા આવવા માંડે, કંઈ દેખાય નહીં. તો એ બિચારા ગરમીના કામ કરે તો શું હાલત થાય. મને કે એકવાર તું ખાલી આંટો મારવા ને તોય તું બેફાન થઈ જાય, એટલી ગરમી હોય. કેમ કે ત્યાં તો કાંઈ માથે પંખા ને, આપણે ત્યાં પંખા નીચે બેઠા અને ઓછામાં પૂરું એસી ચાલુ કરીને બેઠા. ગોળ ગોળ મચુરી મેં ખાધી, મચુરી મને આવ્યો તાવ. મેં કીધું ડોક્ટરને, ડોક્ટરે અવડી ચોઈ કાઢી, મને આયા ચૂંટ્યું. મેં મોટો ભેટલો તેનો, પપ્પા બેઠા ટ્રેનમાં, મમ્મી બેઠા મોટરમાં.
મોટર ચાલે પંપ ઢીંગલી નાચે વાગ્યો છે 1:30 અને મારે કાંઈ સબ્જીને એવું કંઈ ખાવાનું હતું નહીં, કેમ કે ગળું બહુ દુખે છે, ગળા નીચે ઉતરતું નથી. તો હું દહીં ને રોટલી ખાઉં છું. જો દહીં ને રોટલી ખાઈએ આપણે, બીજું કંઈ ખાવાનું નથી. અને રાતે ખીચડી ખાઈ લેવું, કેમ કે હરીને બી સેમ પ્રોબ્લેમ છે. અમને બેને એક હારે જ થઈ ગયું છે, ગળા નીચે કાંઈ આમ ઉતરતું નથી. તો સાંજે ખીચડી ને શાક ખાઈ લેવું. તો ત્યારે ખાઈને પછી કેમ તોફાન કરશો? હું નથી 3 વાગ્યા તોય બોલમાં કાઢ, મોઢામાંથી હાથ કાઢ. બસ દાંત કાઢમાં આ પડું છું. દાંત કાઢમાં વાગ્યા છે 3:45 ને અમારે ગટુ હજુ સૂતું નથી, મને સુવા દેતું નથી, કોઈને નથી સુવા દેતું. નાના નાની ને અત્યારે જો 12 વાગ્યું છે રમવા. 3:45 વાગ્યા ક્યારની હોય ને હિંચકા નાખું છું. મમ્મી હિંચકા નાખ્યા. હા સુઈ જાઉં હું બગાસા ખાઈને, પછી બહાર આવે કે બહાર આવું. તો અત્યારે જો રમે છે, દેખાતું જોયું, જો રમે. એને નો હુવે ને એટલે કોઈને હુવાનું જ નહીં, બધાને જાગવાનું. એની પાછળ દોડા કરવાનું. ઘડી કઈ રૂમમાં જાય, ઘડી હોલમાં જાય ને ઘડી અહીંયા આવે. એટલે એસી ચાલુ કર્યું તું મેં, તું મને સુવાનું જ દેતી. વારે વારે દરવાજો પકડે એટલે એસી બંધ કરીને દરવાજો જ ખોલ નહીં એટલે અહીંયા ને અહીંયા ફર્યા કરે, ભલે ફર્યા કરે. બીજું શું ના સુવે. વાગે છે 4 ને મને બધું સુઈ ગયું છે. ચલો ઘડીક વાર સુઈ જાઓ. તું લ્યો પાટામાં આવ્યો ગતું. કોણ આવ્યું? ટેટુ પ્લીઝ પ્લીઝ. મૂડ ઓફ છે હજી બેનનું. મોઢું છે ને કેવું કરે છે. વાગ્યા છે 6 અને ગટુ ગયું છે નીચે રમવા. મમ્મી લઈ ગયા છે અને પપ્પા પણ નીચે જ છે. અને હરી આવી ગયા છે પહેલાં અને એ જોવે છે મૂવી. અને હું કામ કરતી હતી, કચરું કાઢ્યું, વાસણ ચડાવ્યા અને કપડાં તો ફોલ્ડ થઈ ગયા છે. મારા હીરો જોવે છે. આવું હું જોઉં છું. કેવાય પિક્ચર નાના આવતા ત્યારે કેવા આપણે કોકની બારી ટીંગાઈ જોતા એમ જોવાનું હે ને. અચ્છા જો મોજ હું કરશો ઈ તું કોનો દીકો છો? તો હું છું વધારાની છું કાઈ. વાગે છે 8:30 ને મારું જમવાનું બની ગયું છે. મમ્મી બનાવે છે કંઈક ભાજી છે, તાંજડિયાની ભાજી બનાવે છે ને. આ હીરો આજ મારા એડિટિંગ કરતા હતા. જો આ એડિટિંગ કરે છે, મોટા ઉપાડે. પુષ્પાને બધું જ આવડે છે એટલે તો કરી નાખતા હોય તો મને આપતા ન હોય તો મારે એટલું કામ તો ઓછું કરવું. હા એટલે મેન તો તમારે મને હેરાન કરવું. તમે બેકગ્રાઉન્ડ કાઢી નાખ્યું એટલે કાંઈ નહીં. સારું હાલો જમવાનું બાકી છે, પછી જમી લઈએ થોડીક વાર. તો વાગ્યા છે 11:30. નીચે આટો મારીને આવી ગયા છે. જમવાનું બાકી હતું, જમી બી લીધું છે. તો ચાલો હવે આપણે સૂઈ જઈએ. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ ને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.